ખાएंगे भैंस को बचाएंगे आदि તમે જ બધાઓ છો બે જણા કોઈને કઈ શીખવાડતી નથી આ છે ને કબાબ માડી ઉપરાણું લઈને આવે તરત તું બે પડે ને હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 2 અને આપણું બધું કામ પતી ગયું છે હરી સાઈડ પર જતા રહ્યા છે બધાય જમી લીધું છે મારે એકને બાકી છે પણ મને અત્યારે ભૂખ બિલકુલ નથી લાગી કેમ કે બહુ લેટ નાસ્તો કર્યો તો કપડાં સકેલવાના છે આપણે કપડાં સકેલી નાખી અને બેડમાંથી કપડાં કાઢીને એક બેગ મારું બહાર પડ્યું છે ને મેં કીધું વધારાનું બેગ ભરીને આપણે કબાટ ઉપર મૂકી દઈએ એ કામ કરીએ પહેલાં તો તું જો ચપ્પલ પહેરીને હાલેશ પણ એને ટૂંકા પડવા માંડ્યા છે પહેલાં તો પહેરીને ફાવતું નહોતું હાલતા અને પંપ ને બધું કાઢ્યું છે સમજો અર ગટુ મમ્મી આજો ટૂંકા થાય થોડાક હવે પેલા એને હાલતા નહોતા આવડતું કરો હવા બહુ કરતા હતા ને પૂરવ ગટુ તારું બતક પીચકાઈ ગયું તું છું હો ઘડી ગાઈડમાં ન કરેલું નીકળી જાય બે આ સાયકલ નથી આ બતક છે તું મસ્ત મજાના હેર વોશ કરી આવી છું અને ગટુ જો અહીં આવીને બેસી ગયું છે રમવા અને એને મચ્છર કવડી ગયું ના પાડું ને તો એવી જગ્યાએ રમતી હોય ને એટલે મચ્છર કવડવાના જ છે કેમ કે ઝીણા ખાંચામાં તો અંદર ક્યાંક ને ક્યાંક મચ્છર હોય પાછળ ઝાડવા છે એટલે મચ્છર થોડા ઘણા તો આવે જ તે ઘરમાં ગમે ત્યાંથી ગમે એટલો સ્પ્રે લગાવીએ એને ઓડોમસ લગાવી દઉં ને તો એને મચ્છર કવડી જાય બહુ તો જો બેડમાંથી આ કપડાં કાઢ્યા છે મારા હવે એમાંથી કુર્તી હોય ને એક બેગમાં ભરી લઉં અલગથી વારે કાઢવું ને ગટુ પપ્પા જો દાલ પકવાન લાવ્યા છે તો મેં કીધું પહેલાં ખાઈ લઉં ને અમે કપડાનો ઢગલો કર્યો છે પછી આપણે બધા મૂકી દઈએ પાછા અડધા બેડમાં મૂકવાના છીએ અને બાકીના કુર્તી ને એવું છે મેં કીધું બહાર રાખું ને તો વારે મારે બેડ ઊંચો કરવાનો હાલો ખાઈ લઈ માથું ચડી ગયું જોરદારનું કેટલા વાગી ગયા 4:30 થઈ ગયા અત્યારે ખાઉં છું ગટુ પાર્સલ આવી ગયું આપણે આમાં મેં આઈસ રોલર મંગાવેલું છે કેમ કે મારે બહુ જરૂર હતી એની ઉનાળો આવ્યો છે પ્લસ કંઈક ઇન્જેક્શન દીધું હોય ને તો મેં કીધું ઘસવા થાય ઓલું બરફ લેવો ડાયરેક્ટ તો જો 2 આઈસ રોલર મંગાવેલા છે એક મારું છે એક ક્રિનાલીનું છે સોરી ગટુનું છે 2 ગટુના છું હાલો લઈ લે બરફ કરવાનો છે લે એમાં પાણી ભરીને ફ્રીઝરમાં મૂકી દો લે ઈ કે મને આ કલરનું ગમે છે તો જો હીરો આવી ગયા છે નાઈને બેસી ગયા છે મસ્ત માથે જો ઓલું પહેર્યું છે ખોપરી વાળું એને વાળ છે ને સેટ કરવા પહેર્યું છે સેટ વાળ સેટ કરે સમજાય પછી લાઈટ તો એવી રાખે ને ઘરમાં ભડકા જેવી એટલે આમ એનું મોઢું ચમકા કરે ને જોયા કરે કાચની સામે કાચમાં લાઈટ કરી અને અહીંથી જોયા કરશે મોઢું એનું હોય જોય હારું ડાસુ હોય જલીના તેરી ભી જલીના અમાર જેવા અગત બેહે તો હારું કહેવાય મારે કઈ નહીં કઈ હારું થોડું છે નાના છોકરાને જેમ નકરું કા સામું બેઠા કરો जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे મોટું હારું હોય તો જોવાનું મન થાય હા અને જો મોઢું હારું ને જવાનું મન દીકરી જેવું મોઢું કરીને બેઠા હોય શું કાસમાં જોવાનું જાવ ને નકર મારી હમણાં એક ઠીકો હે તારા દેતા છે હું કોઈ માં બધાય બીવે મારા ઠીકાથી ખબર ને તરતી દુખે પછી લોહી મરી જાય છે ઈ તો હામો પડે નહીં ને એટલે હામો પડ્યો હોય તો ખબર પડે ઈ 15 દી લગી નો હાલી કરે क्या बात है सर क्या बात है सर હા 15 દી લગી મારી હમણાં મની રહેવાનું ખોટા મમરા ભરાય જશે ને મમરા હું આ પેડા મમરા સેવ મમરા તો કેવડા મને કાઈ બનાવવાનું નથી દે જો તો કાઈ બનાવવું જ નથી એમ હોય તો જો આ બર્થડે બોય આવી ગયો છે અને આ હોદીને આવી છે અને આ કઈ કરીને આવ્યો છે મારે જોવું પડશે એને કોક છોકરીનું નામ લખાયું છોકરી ટીનું લખાયું કોક નામ આ કોણ છે આ કીનું એનું નામ કીનું છે तो એનું પ્રેમથી કીનું તો કીનું ખીઓ નો લખાવે નીચે પણ જગ્યા નો દેખી આમ ડાસુ આમ ગુસ્સાવાળો કરી નાખે ટેટુ પડાવીને આવ્યો છે આમ જો એને ટેટુ પડાયો ઓહો આમાં હું સ્કીન થઈ ગઈ
ટેટુ મારે પડાવીને જ દેવાનું. વાહ પણ આ તો ઊંધું થયું. બરાબર મારે પડાઈ આવવાનું સ્ટેટુ કાલે મારે પડાવું છે અહીંથી સાપ ભમરાળા. કાન પા ઓલું પિક્ચર જોયું ને અહીંયા પડાવવા જાય. હવે ટેટુ વાળા આખા શરીરમાં ક્યાંય જગ્યા બાકી નથી મૂકતા અહીંયા ને અહીંયા ને અહીંયા. ના 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 આપણે કાંઈ નથી કરવાનું હવે રેવા જ દેવાનું. બગડી ગયા ખબર છે? મારી છોકરી આવે ને પગલે અહીંયા પડાવીશ. મેં એક કામ કરો આખું શરીરે અહીંયા એની જગ્યા રાખી હા ફોટો દેવાનો. હા હા ગટ્ટુનો ફોટો હું દોરવાનો જ્યાં ગયો તમારા ને અહીંયા ત્યાં કઈ ખબર જ ન પડે. કાંઈ નહીં તો જો બાપતા નહીં હો શાંતિથી રમજો બરાબર ઓકે બાય બાય હા તો ઘરની બહાર નીકળી ગયા છે ને આજ તો છે ને બહાર જવાનું છે જમવા તો મુટિયાનો બર્થડે અચ્છા હા બર્થડે નું ખાવા જ આવી છીએ અમે મારે કાલે ખાવાનું ભાઈ તમારે ખાવું જ ખાલી હા તમારે ખાવું હોય તો ખાજો ન ખાય ખાય ને મને કીધું છે ને હું તો ખાઈ લઉં એવું ઘરે પડ્યું એ ખાઈ લે તમારે આ બહુ હાથ હા 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 તો પાછી હું ઘરની જ આવી કેમ કે ગટુન પેલા કીધું ને તો કે મારે ન ખાવું મને તાવ આવી જશે તો અત્યારે ફોન આવ્યો મને લઈ જ જાવું ચલો હવે લઈ આવું પડશે ખાવાની ને ગટુઈ ખાવાની કોણ ખાય તો કોણ ખાય તાર હાથ ઓલું લે તો જો મારા બેન ઓર્ડર દે છે હવે મેનુ જોવે છે શું ખાવાનું છે દેશો હા એને ઈ ખાવું છે એ ખાવું છે. હા હાલો. હા લઈ દો હો. હા એણે દઈ દીધો એનો ઓર્ડર જોઈ હવે અમે અમારો ઓર્ડર દીધી જોયું છે ને સમજીથી ખાવાવાળું જો એનું પેપર આવી ગયું છે અમારા મસાલા ઢોસા આવી ગયા છે હજી મંગાવ્યું છે પણ પેલા આટલું ખાઈએ પછી બીજું આવશે હાલો ટાટા હાલો બાય 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 અમે ઘરે વયા જાય જો કેમ બેઠી એ તમારે જેમ ઉભડક છે હાડું ઉભડક જ બેઠું હોય બેહી ગયા છે મસ્ત મજાના ઘરે ને અત્યારે 12 વાગી ગયા છે પણ કોઈ ઘરે જવાનું નામ નથી લેતું બધા ધોયેલ મૂળાને જેમ બેઠા છે આ તો જો પાણી પીવે છે અને આ જો લંઘાઈ ગયા છે ઈ કાંઈક મૂંઝાઈ ગયા છે કેમ મૂંઝાઈ ગયા કઈક થયું છે બેયને લાવ તો. એમને મારે અહીંયા ઓરું બેહવું પડશે એની પાસે મુંજાઈ ન જાય તે શું કરે ભાઈ કેમ હું છું હું મને એમ હતું કે મેં લગ્ન કર્યા હમણાં હા કે ઓછું સમજે હા. આ 5 જણા વસા લાય વધારે સમજશે હા ક્રિશા એની ખાસ બેનપણી હા વાતો કરતા આખો દી ફોનમાં મને એમ કે હેરખો સમજશે ને મને હાસવાનું ચાલુ કરશે હેરખો સમજે ને મને દબાવવાનું ચાલુ કર્યું આવું શીખવાડશો તું મેં કાઈ નથી શીખવાડ્યું મારું નામ લેતા મેન તારી પાસેથી નથી શીખે હા. એક જ મિનિટ તમે ડાયરેક્ટ મારી પાસે આવી ગયા કે આવું શીખવાડશો પણ મેં એને મેન શીખવાડ્યું થળિયો તું છો આ કઈ કરે તો સીધો મારી પર બિલ ફાડે હા હા બસ એ વાત પકડી એ ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया વાત બરોબર હું છે કાંઈ કરું તો એમ કે મનોજ પાસે શીખીને આવ્યા. હા તો હું કઈક તો છોકરીની વાત આવે તેમ કે આની પાસે તો આખો દી તો તું ફોનમાં કોન્ટેક્ટમાં હોય તારે ખાસ બેનપણી છે એક જ મિનિટ આખો દી મારે હું કઈ બીજો ધંધો જ નથી नहीं ને હું કઈ કામ ધંધો તો નથી અમારે બેને કઈ ધંધો નથી તમે નવરી ના જ છો ન કરે નખોદ જ વાળો છો. નહીં. પછી ગમે ક્યાંક થાય એટલે ને હીખી કેવું છે કે બધાય વાક મારી એકલા ના જ આવે આને પણ સમજાવ્યો તો લગન નહીં કર તારી વાઈટ લાગી જશે પણ નહીં માન્યો અસલ ભાઈ તો આના જ લખાણ છે આના જ છે. મારા કાંઈ લખણ નથી હો, મારી ઉપર પ્રેમ કરતા મેં એમ નહીં. કીધું ને 10 મિનિટ મારે વહેલા હેર કામે જવું છે તોય વાક મારો ये बड़ी अच्छी बात कही आप 10 મિનિટ મને કઈક લેવા મોકલે પછી ફોનમાં નો ગઈ અને પછી મારો ફોન ખિસ્સામાં હોય ને મેસેજ નાખે ઘેર પગું ને તે ખબર પડે એટલે મેસેજ તો નાખ્યો તો women ફોન કર્યો તઈ નો કહી દેવાય તો જોયું? ઈ કે છે એમાંથી એક કે વસ્તુ હું કરતી હોય તો કયો મને મેં કેતી તમને કીધું કે તમે કામે જાઓ ને 10 મિનિટ ખમો પછી હું મેસેજ કરું કે જો તમે મેસેજ કે મેં આ કીધું ઓલું કીધું હું ક્યારે એવું કરું तू समझा हाँ नहीं तू समझा नहीं પ્રમાણે હાલે ને તો ઘર પ્રમાણે ને લેવા દેવી વાત હોય ઈ લે આય કામે જાય હુંય કામે જાઉં બેના રસ્તા હરખા ન હોય પણ કામે બે કામે જ જાય હા. કામ એક હોય बात तो सही है ઈ એમ તો એક્સેપ્ટ નહીં કરે કે હું આખો દી મેં કોન્ટેક્ટમાં કાંઈ છું કીધું બરાબર આખો દી કોન્ટેક્ટમાં હું કઈ ધંધો જ નહીં હોય કે અમાર કઈ તો હવે ઉભરે હરી એમ કીધું ને હવે એમ કહે છે ને હવે ગમે એ વહીવટ થાય ને તો મારાથી તું આગો જ વહીવટ રાખશે એમ કહી દે ઈ તો એની રીતે હોય હું એમ કહી દે તમે બે હારે હોય એટલે લે અમે બે હારે ન હોય હારે નો અમે એટલે જાઉં ત્યારે રાતે કામ કરીએ. અહીંયાથી લઈને 1 વાગ્યા સુધી જ્યારે હોય કઈ ફોનમાં વાત શું કહેશે કેટલા દિવસના ફોનમાં વાત
થઈ થતી આવ્યા ને 15 દિવસ થયા છે એકેય વિડિયો કોલ કે સિંગલ ફોન ગયો હોય ને કોઈને પૂછી લેવાનું હવે ભાઈ આ 6 મહિનાથી તમે વિડીયો કોલ 5 દીમાં બંધ કરે એમાં તમે ક્યાં સુધરી જવાના છો? વાત જ નથી. હજી નથી કોઈ ભી હોય ને ભી આપડી થોડી ઈ કાંઈ નહીં, હું નવરી નથી બરાબર, હું ઘરે કામ લઈને બેઠી છું. મારે ઘરે છોકરા છે. હુવા સિવાય કોણ કે હુવા સિવાય? આ માકા બેવાની પાએ પાએ હું વી આવ્યા. છોકરીને તમે હસાવો છો આખો દી. ઘરના કામ તમે કરો છો, કચરા પોતા વાસણ રસોઈ બનાવો જો તમે. આવું નહીં શીખતા, આવું નહીં શીખતા. તો કોઈ કાંઈથી કાંઈ શીખતું નથી, બધે પોતે શીખીને જ આવે છે, બરાબર? એટલે કાંઈ મારે એટલી વાર કરવાની જરૂર મને નથી. એમ હતું મનોજ કે લગન પછી છે ને મારી જિંદગી સારી થઈ જાય. ડખા થઈ જાય. આમ તો રાજીના રેડ થઈ ગયા. આ જો શીખો ને ઓશીખવા એમ લીધું ને શીખા ને એટલો પ્રભાવ પડે. મારી કોઈ વાત નો માને હરી, પણ આ વાતમાં સચ્ચાઈ છે. સચ્ચાઈ છે. ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. તારીખ નાખી દે. आधी रोटी खाएंगे, भैंस को बचाएंगे. आधी હા તારે તે ઓછી કુમીકુ તરત લીધું ને એટલું શીખે માણા. જય કિસાન, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ. તારી માસીને મારતી દે. તારી તું આડો રે. આ તો ઓછી તું ઘા કરી જા ને લખણ. બહારમાં તારા નાક મોટા છે. હાલી મળી તે કેવું શીખવાડે છે ને બેનપણીઓને. હવે મને ખબર છે. ગાવને કો જરા સા સાની બની જાય. બિલકુલ નહીં, આ મગજને આરામ નથી દેતા એવું કાંઈક એ હાલો હિંમતભાઈ ઘરે હાલો નકર આ પછી અહીં પાછા શીખે છે. જો આએગી તેરી તો બીજાઓને તમને કોણ બોલાવે? હાલે તારો ફોન હાલે. મારે જાવું છે ઘરે. કાંઈ કામ નથી. આઠવામાંથી ઉષાનું આવે તમે જ છો. શીખવાડે બેન. જો અહીંયા બેનપણી એક જ મિનિટ, હું કોઈને કઈ શીખવાડતી નથી. આ છે ને કબાબમાં અડી ઉપરાણું લઈને આવે તરત તું આમ બે પડે ને. ઘી પડે તમે જાવ ને ખબર જ છે. હાલો નીકળો ઘરેથી, મારે કોઈનું કામ નથી. હાલો યાર છું ઊંધા તો